અમદાવાદની ગુરુકૃપા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા લાખણી તાલુકાની ગૌશાળાઓને 7,50,000નું દાન આપવામાં આવ્યું હતું। લાખણી તાલુકામાં આવેલી 20 જેટલી ગૌશાળાઓની ગાયો માટે ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ₹7,50,000નું બનાસ દાણ અને ઘાસચારો લાવીને દાન કરવામાં આવ્યું હતું। અમદાવાદની ગુરુકૃપા ફાઉન્ડેશન છેલ્લા 8 વર્ષથી સમગ્ર ગુજરાતમાં જ્યાં જરૂર હોય ત્યાં સેવાકીય પ્રવૃત્તિ કરે છે। ગાયોને ઘાસચારો, નાના ગરીબ બાળકોને ભોજન, શિયાળામાં સ્વેટર, બ્લડ ડોનેશન કેમ્પ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, જેમાં છેલ્લા 3 વર્ષથી લાખણી તાલુકાની ગૌશાળાઓમાં ઘાસચારો અને બનાસ દાણ ભેટ આપે છે। ત્યારે આ વર્ષે પણ લાખણી તાલુકાના ગેડા ખાતે બજરંગ સેવા ટ્રસ્ટ ગૌશાળામાં લાખણી તાલુકામાં આવેલી 20 જેટલી ગૌશાળાના સંચાલક મંડળને બોલાવી ગૌશાળાની ગાયો માટે ₹7,50,000નું દાન કરવામાં આવ્યું હતું, જેમાં બનાસ દાણની 411 જેટલી ગુણી લાવી ગૌસેવા માટે ગૌશાળાઓને હાથોહાથ અર્પણ કરવામાં આવી હતી। તેમજ લીલા ઘાસચારાની ગાડી પણ ગેડા ગૌશાળાની ગાયો માટે અર્પણ કરી સેવારૂપી પુણ્ય કાર્ય કર્યું હતું। આ પ્રસંગે હાજર લાખણી તાલુકાની 20 ગૌશાળાઓના પ્રતિનિધિઓ અને સેકરા ગામના મહંત સુંદરપુરી બાપુએ ગુરુકૃપા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓનું ગાય માતાની મૂર્તિ અને ફોટો આપી સન્માનિત કર્યા હતા। તેમજ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો। 8 વર્ષથી જીવદયાનું કાર્ય કરીએ છીએ। જીવદયાની જોડે જોડે માનવ સેવાનું પણ કાર્ય કરીએ છીએ। આપણી ગુજરાતની ધરતી સંત મહાત્માની ધરતી છે, એટલે પુણ્યના કામ અહીંયા બધા લાખો લોકો કરે છે। જોડે જોડે અમે ગુરુકૃપા ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરી છે અને અમે લગભગ 300 થી 350 ગૌશાળા પાંજરાપુરમાં દર રવિવારે જાતે જઈને જ દાન કરીએ છીએ। છેલ્લા 3 વર્ષથી અહીંયા અમે ગેલા ગૌશાળામાં આવીએ છીએ। લાખાણી જિલ્લાની આજુબાજુ 20 નાની ગૌશાળાને બોલાવીને એ લોકોને ગરમીમાં ઘાસની ખૂબ જ તકલીફ હોય તો સાગરદાનનું અમે એ લોકોને સ્ટોક કરીને આપીએ છીએ, એટલે કોઈ ગાય માતા ભૂખી ના રહે। આ રીતે અમે કાર્ય કરીએ છીએ। કેટલી ગુણ આપી છે આ વખતે? 411 બોરી આપી છે, એટલે 28,000 કિલો થાય।